આજે આપણે સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો કરશું. આપણને આપ્યું છે કે એક શહેરની ખાંડના છૂટક ભાવની માહિતી આપી છે. એના ઉપરથી આપણે પેલું વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈને અચલ આધારે સૂચકાંક ગણવાનો, પછી બીજું પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવાનો છે, અને ત્રીજું વર્ષ 2009 અને 2010 ના ભાવની સરેરાશને આધાર તરીકે લઈ સૂચકાંક ગણવાનો છે. તેમાંથી પેલું આપણે 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અને સૂચકાંક ગણી. સૂત્ર આપણે મૂક્યું છે કે અચલ આધારે સૂચકાંક બરાબર આપણું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત P1 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત P0 એને ગુણ્યા 100. હવે સૂત્રમાં કિંમત મૂકતા જાય તો ચાલુ વર્ષની ચલ કિંમત આપણા માટે છે 28 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત, આધાર વર્ષ છે 2008 એનું એ જ એટલે છેદમાં પણ 28 એને ગુણ્યા 100 બરાબર એ આપણો જવાબ આવશે 100. આવું બધું પેલા આપણે લખી લઈ. પાછું ચાલુ વર્ષ છે 28.5 આધાર વર્ષ છે 28 ગુણ્યા 100 બરાબર. એના પછી ચાલુ વર્ષે 29.5 આધાર વર્ષ છે 28 ગુણ્યા 100 બરાબર 30 છેદમાં 28 ગુણ્યા 100 અને બરાબર 31 છેદમાં 28 ગુણ્યા 100 કરીને બરાબર 32 છેદમાં 28 ગુણ્યા 100 કરીને બરાબર 34 છેદમાં 28 ગુણ્યા 100 કરીને બરાબર, અને છેલ્લા 36 છેદમાં 28 ગુણ્યા 100 કરીને બરાબર. હવે કેલ્સીમાં કરી જોઈએ આપણે. 28.5 ગુણ્યા 100 ભાગ્યા 28 તો આપણો જવાબ આવે છે 101.79. એના પછી 29.5 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે આપણો જવાબ આવે છે 105.36. એના પછી 30 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે આપણો જવાબ આવે છે 107.14. એના પછી 31 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે આપણો જવાબ આવે છે 110.71. એના પછી 32 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે આપણો જવાબ આવે છે 114.29. એના પછી 34 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે આપણો જવાબ આવે છે 121.43. અને 36 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે આપણો જવાબ આવે છે 128.57. આ આપણો દાખલો થયો અચલ આધારે. હવે આપણે દાખલો કરશું પરંપરિત આધારની રીતે. પરંપરિત આધારની રીતે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે તો આપણી પાસે 28 છેદમાં અગાઉના વર્ષનું આપણને કાંઈ કીધું નથી એટલે આપણે એમ ધારી લેવું કે અગાઉના વર્ષે પણ 28 જ હશે ગુણ્યા 100 કરીને બરાબર એટલે આનો જવાબ તો 100 જ આવે. એના પછી પાછા ચાલુ વર્ષની ચલ કિંમત 28.5 અને છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત છે 28 ગુણ્યા 100 અને બરાબર આવશે આપણા 101.19. એના પછી 29.5 છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત છે આપણી પાસે 28.5 એને ગુણ્યા 100 આ કેલ્સીમાં કરવું જોઈએ. એના પછી 30 ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની આપી છે 29.5 ગુણ્યા 100 એને કરીને બરાબર. એના પછી 31 છેદમાં 30 ગુણ્યા 100 કરીને બરાબર. એના પછી 32 છેદમાં 31 ગુણ્યા 100 કરીને બરાબર. એના પછી 34 છેદમાં 32 ગુણ્યા 100 એને કરીને બરાબર, અને છેલ્લું 36 ના છેદમાં 34 ગુણ્યા 100 અને બરાબર. કેલ્સીમાં કરી લઈએ આપણે. 29.5 ગુણ્યા 100 ભાગ્યા 28.5 એટલે આપણો જવાબ આવે છે 103.51. એના પછી 30 ગુણ્યા 100 ભાગ્યા 29.5 એટલે આપણો જવાબ આવે છે 101.69. એના પછી 31 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે આપણો જવાબ આવે છે 103.33.
32 ગુણ્યા 100 ભાગ્યા 31, એટલે આપણો જવાબ આવ્યો 103.23. એના પછી 34 ગુણ્યા 100 ભાગ્યા 32, એટલે 106.25. 36 ગુણ્યા 100 ભાગ્યા 34, એટલે 105.88. આ આપણે કર્યો પરંપરિત આધારની રીતે. અચલ આધારની રીતે કર્યો, પછી પરંપરિત આધારની રીતે કર્યો, અને હવે ત્રીજું વર્ષ 2009 અને 2010 ના ભાવની સરેરાશને આધાર તરીકે લઈને સૂચકાંક ગણવાનો છે. તો પેલા હું આ બધું જવા દઉં છું. હવે હા, 2009 અને 2010 ના ભાવની સરેરાશ, એટલે બે ભાવ લેવાના આપણે. 2009 અને 2010 ના ભાવ એની સરેરાશ મેળવશું. તો અહીંયા બાજુમાં મેળવી લઈ 2009 અને 2010 ના ભાવની સરેરાશ બરાબર 2009 માં ભાવ આપ્યા આપણને 28.5 પ્લસ 2010 માં 29.5 અને ભાગ્યા 2, જેટલા વર્ષ હોય એટલા. આના પહેલા દાખલામાં આપણને 3 વર્ષ કીધા હતા, 11, 12 ને 13. અહીંયા 9 અને 10 જ કીધા, એટલે ન્યા ભાગ્યા જેટલા વર્ષ હોય એટલા વડે ભાગ્યા. 2 વર્ષ હતા એટલે ભાગ્યા 2. એનો સરવાળો કરી એટલે આવશે 58 અને ભાગ્યા 2 અને ભાગાકાર કરી એટલે થઈ ગયા હે 29. આ આપણો જવાબ, આપણી સરેરાશ. હવે આ સરેરાશને આપણે આધાર વર્ષની ચલ કિંમત ગણશું. તો હવે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી. ચાલુ વર્ષની ચલ કિંમત T1, ચાલુ વર્ષની ચલ કિંમત આપણા માટે છે 28. આધાર વર્ષની ચલ કિંમત આપણને મળી 29 ગુણ્યા 100 અને બરાબર, પેલા લખી લે કેલ્સીમાં પછી કરી લો. 28.5 છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 29.5 છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 30 છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 31 છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 32 છેદમાં 29 ગુણ્યા 100 બરાબર 34 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર અને 36 ના છેદમાં 29 ગુણ્યા 100 અને બરાબર. તમે કેલ્સીમાં કમાન્ડ આપી શકો ભાગ્યા 29 ની, જો આપી હોય તો. હવે કેલ્સી મારી આપણે 28 ગુણ્યા 100 ભાગ્યા 29, એટલે આપણો જવાબ આવે છે 96.55. 28.5 ગુણ્યા 100 ભાગ્યા 29, એટલે 98.28. 29.5 ગુણ્યા 100 ભાગ્યા 29, એટલે 101.72. 30 ગુણ્યા 100 ભાગ્યા 29, 103.45. 31 ગુણ્યા 100 ભાગ્યા 29, 106.90 કહી શકો. 32 ગુણ્યા 100 ભાગ્યા 29, એટલે 110.34. 34 ગુણ્યા 100 ભાગ્યા 29, એટલે 117.24. છેલ્લે 36 ગુણ્યા 100 ભાગ્યા 29, એટલે આપણો જવાબ આવ્યો 124.14. આ તો મારામાં કમાન્ડ નથી અપાતી મોબાઈલમાં, એટલે કેલ્સી હોય તો તમે કમાન્ડ શું આપી શકો ભાગ્યા 29. પછી પોઈન્ટ વાળામાં ખબર પડવી જોઈએ તમને, ત્યાં પાછળ 00 નહીં. 28.5 હોય પાછળ 00 ન મૂકતા, એનો મતલબ પાછો 28.5 જ થઈ જાય. તો એમ ન કરતા, પોઈન્ટ વાળું હોય ત્યાં કમાન્ડનો ઉપયોગ ન કરવો, બરોબર, જો ન ખબર પડતી હોય તો. ચાલો, અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય. ત્રીજો દાખલો બીજા વિડીયો.